લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ભાદરવા સુદ 12 રવિવાર, તારીખ 15/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની ભાવના જાળવી રાખશો, કુટુંબના સભ્યોને માન સન્માન આપીને ચાલશો તો જીવન સરળ બનશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો સેવાભાવી થવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. આજનો સુવિચાર મિત્રો, માનવ જીવનમાં બે વસ્તુ ક્યારેય વેસ્ટ ન થવી જોઈએ. કઈ કઈ? પહેલી વસ્તુ અનાજનો કણ અને બીજી વસ્તુ છે આનંદની ક્ષણ. આ બંને ક્યારેય ન ગુમાવવા જોઈએ, એનો બગાડ ક્યારેય ન કરાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. પેટમાં પેલો સામાન્ય ગેસ થઈ જાય, અજીર્ણ થાય, અજીર્ણ, ભૂખ ન લાગવી, ખાવાનું મન ન થાય તો શું કરવું જોઈએ? ફુદીનાના રસમાં કાળો સંચર ભેળવીને ચાટવાથી અજીર્ણ દૂર થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જો તમારા જીવનમાં કોઈ ફરિયાદ છે તો ક્યાં કરશો? ફરિયાદ કરવા ક્યારેય મંદિરે નહીં જતા. ફરિયાદ જ કરવી હોય ને તો અરીસા સામે ઊભા રહીને ફરિયાદ કરવાની. અરીસામાં જે દેખાય ને એ જ વ્યક્તિ તમારી ફરિયાદને દૂર કરી શકે. વસ્તુ બહુ સમજવાની છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સરસ. કંઈક નવું આયોજન કરવાનું મન થાય તો આયોજન કરી શકાય. આજના કરેલા આયોજનમાં આપણને સફળતા પણ મળે. આજે છે ને તમારું મન પ્રસન્નતાથી ભરપૂર રહેવાનું છે, એટલે કામ કરવાની પણ ખૂબ મજા આવશે. મિત્રો, આજે કોઈક નવો નિર્ણય જિંદગી માટે, પોતાના કેરિયર માટે, બિઝનેસ માટે, નોકરી માટે તમે લઈ શકશો. તો આજનો મેષ રાશિવાળા માટેનો કલર છે ગુલાબી. ગુલાબી રંગ આજે તમને ફાયદો કરાવી જશે. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કામ કરવાની ઈચ્છા હતી એ કામ માટેના રસ્તા ખુલતા દેખાય, આર્થિક લાભ વધતો દેખાય. આજે છે ને ઘણા બધા દિવસથી જે પ્રશ્ન આપણા મનમાં આપણને સતાવતો હતો એનું સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવાની શક્યતાઓ બહુ મોટી બનતી દેખાય. તો મિત્રો, આજે એનો લાભ લેજો અને એનું નિરાકરણ લાવવા માટેની પૂરેપૂરી મહેનત કરજો. આજે અટકેલા સામાજિક કાર્યમાં પણ તમે આગળ વધી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે સારો કલર કહી શકીએ તો એ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચા ઉપર કાપ મૂકવાની જરૂરિયાત છે. મિત્રો, આજે ફાલતુ ખર્ચા બિલકુલ નહીં કરતા, નહીં તો બચત જે છે તમારી એમાં તમારે હાથ નાખવો પડે. આજે છે ને વ્યવહારમાં નમ્રતા જાળવીને ચાલજો. તમારા કાર્યક્ષેત્રમાં આજે ઊંચ નીચની શક્યતાઓ દેખાય છે, પણ જો આપણે સંભાળીને ચાલીએ, કાળજી રાખીને ચાલીએ તો કોઈ તકલીફ ન પડે. મિથુન રાશિવાળા માટે આજે સારો કલર કહીએ તો લીલો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ કામકાજ અંગે જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો તમારે સાચવીને ચાલવું જરૂરી છે. આજે સહકાર્યકરોનો અને આપણા ઉપલા અધિકારીઓનો સાથ સહકાર મળી રહેતા આપણી જે તકલીફો છે એને આપણે દૂર કરી શકીએ અને આજના કામોને આપણે સરળ બનાવી શકીએ. કર્ક રાશિવાળા માટે આજે લકી કલર છે ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે સજાગતા રાખવી પડે, કારણ
કે અચાનક સારી તક સામે આવે એવા સંજોગો છે અને તમે સજાગ નથી તો આવેલી તક તમારા હાથમાંથી સરી પડે તો નવાઈ નહીં. આજે જો તમે સજાગ રહીને ચાલો છો તો તમારા કામોમાં તમે ધારેલી સફળતા મેળવી શકો અને મનવાંછિત પરિણામ તમે પ્રાપ્ત કરી શકો. સિંહ રાશિ માટે લકી કલર છે આજે ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ધીમી થતી દેખાય છે. આજે કામ કરવાનો ઉત્સાહ આપનો ઓછો હોય એવું આપણને લાગે અને મિત્રો આવો જો ઉત્સાહ આપણે રાખીને દિવસની શરૂઆત કરીએ ને તો આપણું ધારેલું કામ આપણે પૂર્ણ ન કરી શકીએ. તો આજે આવી જે નકારાત્મક વિચારોની હારમાળા છે એને સાઈડ કરીને આપણે આપણા કામમાં જોડાઈ જવાનું છે. ઉત્સાહ વધારવા માટે ભગવાન પાસે, ઘરના વડીલો પાસે આશીર્વાદ માંગજો અને કામે લાગી જજો. આજે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, કોઈ અજાણ્યા માણસ સાથે પૈસા રોકવાના હોય તો વિચારીને આ કાર્ય કરવું અને શક્ય હોય તો વડીલની સલાહ જરૂર લેવી. કન્યા રાશિ માટે લકી કલર છે કેસરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ સંભાળવાનું પણ છે. મિત્રો આજે આર્થિક બાબતોમાં આપને થોડી રાહત મળતી દેખાય છે પણ મિત્ર તરફથી કોઈ નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય છે તો એની પર ધ્યાન આપજો અને મિત્ર સાથે વ્યવહારિક વાતોમાં નરમાઈ રાખીને વાત કરશો તો તમને ફાયદો થશે. આજે તમારું સામાજિક માન સન્માન વધતું દેખાય છે પણ ક્યારે? જ્યારે તમે તમારી વાણી પર કંટ્રોલ રાખીને ચાલશો તો. તુલા રાશિ માટે આજે લકી કલર છે સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ મિત્રો આજે છે ને થોડુંક મન મોટું રાખીને સકારાત્મક વિચારો સાથે આજના કાર્ય શરૂ કરશો તો આજે તમને સમાજ તરફથી, કુટુંબના સભ્ય તરફથી, મિત્રો તરફથી, તમે જ્યાં કામ કરો છો ત્યાંથી માન સન્માન મળતું દેખાય છે. આજે આ બધી જગ્યા પર તમારી ઇજ્જત વધે, ચોક્કસપણે તમને એમાં ફાયદો થાય. આજે મહત્ત્વના કામો તમે આગળ વધારી શકશો અને પારિવારિક કામો પર ધ્યાન પણ આપી શકશો. વૃશ્ચિક રાશિ માટે લકી કલર છે મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ધ્યાન આપવું જરૂરી દેખાય છે. કંઈક નવું કામ શરૂ કરવાની પ્રેરણા તમારા મનમાં ઉઠતી દેખાય છે. ચોક્કસ કરવું જ જોઈએ, નવું કામ આપણે આગળ વધારવું જોઈએ પણ સાથે સાથે આપણી જે જવાબદારી છે તેને પણ આપણે નિભાવવી જોઈએ. તો સામાજિક કામોમાં થોડુંક ધ્યાન ડાયવર્ટ કરજો તો તમને આજે વધુ સારા ફાયદા મળે. આજે વેપારિક કામોમાં કોઈક નવા વ્યક્તિને મળવું પડે એવા સંજોગો ચોક્કસપણે દેખાય. ધનરાશિ માટે આજે લકી કલર છે પીળો. મકર રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. મિત્રો આજે માનસિક થાકને કારણે મનમાં ઉચાટનો અનુભવ થાય ને આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે ને ત્યારે આપણને થોડી તકલીફ પડે છે. તો આજે કોઈ પણ નિર્ણય લેતી વખતે થોડું ધ્યાન રાખવું, સમજી વિચારીને નિર્ણય લેવો અને જો સમજ ન પડે તો ઘરના વડીલ અથવા આપણા જે હિતેચ્છુ છે એની સલાહ અવશ્ય લેવી જોઈએ. અને આજે મકર રાશિવાળા માટે લકી કલર છે ગ્રે. કુંભ રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે મિલકતના પ્રશ્ન તમને સતાવી શકે છે. મિલકતનો પ્રશ્ન ક્યાંક જઈને અટકી જાય ને એને આગળ ચલાવવા માટે આપણે કોઈ કાનૂની સહાય લેવી પડે અથવા કોઈ કાનૂની એક્સપર્ટની સલાહ લેવી પડે. તો મિત્રો આજે કોઈ પણ કામ સંભાળીને કરશો તો વધુ ફાયદો મળે. આજે છે ને પરિવારના કામોમાં દ્વિધાનો અનુભવ થાય. શું કરું ને શું ન કરું એ તમારા મનમાં આજે એક અસમંજસનો પ્રશ્ન હશે. સંભાળજો. નિર્ણય લેતી વખતે ખૂબ જ મન શાંત રાખીને આગળ ચાલશો તો ફાયદો થશે. લકી કલર છે તમારા માટે રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે જો દિવસ જોઈએ તો થોડોક મધ્યમ કહી શકાય. વેપારની બાબતમાં થોડી નરમાઈ આવતી દેખાય છે. આજે કદાચ વેપાર ઓછો થાય, ઓર્ડર ઓછા મળે, આપનું કામકાજ આજે થોડું ઠંડુ રહેતું દેખાય છે
પણ ચિંતા કરવાની જરૂર નથી. આ બધાની સામે બીજો એક ફાયદો થાય છે. આજે કોઈક નવા કાર્ય માટે તમે કંઈક કરાર કરી શકો છો અને આ કરાર ભવિષ્ય માટે તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો આજે દિવસ જે રીતનો પસાર કરવાનો છે એને સમજી વિચારીને કરવો. નરમાઈથી કે ઠંડા બિઝનેસથી ક્યારેય ડગવું નહીં. વેપારનું નામ જ આ છે કે ભાઈ કોઈ દિવસ ગરમ તો કોઈ દિવસ નરમ. તો આપણે થોડુંક સમજી વિચારીને ચાલશું. અને જો આજે ટાઈમ મળે ને વેપારમાંથી, તો મેં કીધું ને કંઈક નવો કરાર થાય તો એવી બાબતો પર ધ્યાન ડાયવર્ટ કરજો અને એમાંથી મળતો ફાયદો ઉઠાવવાની કોશિશ કરજો. તો મિત્રો આજે તમારા માટે લકી કલર છે આછો પીળો, બરાબર? તો તમને બહુ જ સરસ એનો ફાયદો મળશે અને એનાથી તમને જીવનમાં ઘણી મોટી રાહતો પણ મળશે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.